હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુ કુક ગુજરાતી. આજે બનાવીશું લાલ મરચાંનું અથાણું. આ અથાણું આપણે પરફેક્ટ માપ અને અથાણું બિલકુલ ખરાબ ન થઈ જાય કે પછી ચવડ ન થઈ જાય તેવી બધી જ ટિપ્સ સાથે તૈયાર કરીશું. અથાણાને તમારે તાજું ખાવું હોય કે પછી સ્ટોર કરવું હોય, આની બધી પૂરી રીત સાથે અથાણું તૈયાર કરીશું. આ લાલ મરચાંનું અથાણું ટેસ્ટમાં ખૂબ જ સારું લાગે છે અને અથાણા સાથે જમવાની ખૂબ જ મજા આવે છે. તો ચાલો બનાવી લઈએ. ફ્રેન્ડ્સ, વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને મારી રેસિપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઇક અને વધુને વધુ શેર કરજો અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો તમે ફેસબુક પેજ પરથી મારી રેસિપીના વિડીયો જોઈ રહ્યા હોય તો મારા પેજને ફોલો કરજો. તો લાલ મરચાંનું અથાણું બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ લાલ મરચાં લીધા છે. મરચાંને એકદમ સરસ ધોઈ અને સહેજ પણ પાણીનો ભાગ ન રહે તે રીતે કોરા કરી લીધા છે. તો આપણે મરચાંનું અથાણું બનાવવા માટે આ રીતના જે એકદમ સરસ કડક મરચાં હોય તેને જ પસંદ કરવા. હવે મરચાંના પીસ કરી લઈએ. તો આપણે મરચાંનો આગળનો જે ડીટીયાનો ભાગ છે તેને ચપ્પુ વડે બિલકુલ નથી કાપવાનો. આ રીતે હાથથી જ ડીટીયાનો ભાગ અલગ કરી લેવાનો. જો આપણે તેને ચપ્પુ વડે કાપીશું તો મરચાંનો જે આગળનો ભાગ હોય છે તે એકદમ સરસ કડક હોય છે. તે કડક ભાગ નીકળી જશે એટલે મરચું એકદમ નરમ પડી જશે. એટલે આપણે તેના આગળના જે કડક ભાગ સાથે જ આપણે મરચાંને કટ કરવાનું છે. તો આ રીતે હાથથી જ મરચાંનું જે ડીટીયાનો ભાગ છે તેને કાઢી અને મરચાંને વચ્ચેથી કટ કરી લઈએ. સામેની બાજુથી ફરી કટ લગાવી અને મરચાંના એક સરખા 4 ભાગ કરી લઈએ. જો મરચાં વધારે મોટા હોય તો મરચાંને આ રીતે 4 ભાગ કરી અને પછી વચ્ચેથી એકવાર કટ કરી લઈએ અને મરચાંના આ રીતના 8 ટુકડા કરી લઈએ. હવે આ રીતે આપણે બધા જ મરચાં કટ કરી લઈએ. હવે મેં બધા જ મરચાં કટ કરી લીધા છે. તો તેમાં 1 મોટી ચમચી મીઠું, અડધી ચમચી હળદર અને 1 લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરી લઈએ. અથાણું બનાવવા માટે આ સ્ટેપ કરવો ખૂબ જ જરૂરી છે. આનાથી અથાણું બિલકુલ ખરાબ નથી થતું, કાળું નથી પડતું કે ચીકણું નથી થતું. તો બધું જ બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે તેને 1 કલાક ઢાંકીને મૂકી દેવાનું છે. વચ્ચે વચ્ચે આ રીતે તેને ઉછાળી અને ચલાવતા રહેવાનું છે. તો હવે હળદર, મીઠું અને લીંબુ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. તો તેને ઢાંકી અને 1 કલાક મૂકી દઈએ. વચ્ચે વચ્ચે ચલાવતા રહીશું. હવે મરચાં પલળે ત્યાં સુધીમાં આપણે અથાણાનો મસાલો તૈયાર કરીશું. તો હવે મિક્સર જાર લઈ લઈએ. તેમાં 3 મોટી ચમચી રાઈના કુરિયા નાખીશું, 2 મોટી ચમચી મેથીના કુરિયા નાખીશું અને 1 ચમચી વરિયાળી નાખીશું. આ અથાણામાં વરિયાળીનો ટેસ્ટ ખૂબ જ સારો લાગે છે એટલે જરૂર નાખવી. હવે મિક્સર ચાલુ બંધ કરતાં તેને અધકચરું પીસી લઈએ. આપણે અહીં એકદમ ઝીણો પાવડર નથી કરવાનો, માત્ર અધકચરું પીસવાનું છે. તો મેં મિક્સર ચાલુ બંધ કરતાં તેને આ રીતનું અધકચરું પીસી લીધું છે. તમે જોઈ શકો છો કે મેં એકદમ ઝીણો પાવડર નથી કરેલો. હવે તેને કોઈ પણ થોડા મોટા બાઉલમાં લઈ લઈએ. હવે તેમાં 1 ચમચી ધાણાના કુરિયા નાખીશું અને તેને બરાબર મિક્સ કરી લઈએ. તો હવે બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે. તો બોળાને સરખો કરી અને વચ્ચે થોડી જગ્યા કરી લઈએ. હવે તેમાં 1 ચમચી મીઠું નાખીશું. આપણે અગાઉ મરચાં પલાળવામાં મીઠું નાખેલું છે એટલે અત્યારે માત્ર 1 ચમચી જ નાખવાનું છે. અથાણામાં થોડું ચડિયાતું મીઠું હોય એટલે આપણે 1 ચમચી અગાઉ નાખેલું છે અને 1 ચમચી અત્યારે નાખીશું. આ રીતે પહેલાં જ મીઠું એડ કરી ત્યાર પછી તેના પર ગરમ તેલ નાખવાથી મીઠાની અંદર રહેલું બધું જ મોઇશ્ચર દૂર થઈ જાય છે અને અથાણું બિલકુલ ખરાબ નથી થતું. હવે તેમાં અડધી ચમચીથી થોડી ઓછી હિંગ અને અડધી ચમચી હળદર નાખીશું. 5-6 આખા કાળા મરી અને 1 તજનો ટુકડો નાખીશું. હવે મેં 1/4 કપ સિંગ તેલ લીધું છે. અથાણા બનાવવા માટે બાકીના બીજા બધા તેલ કરતાં સિંગ તેલ વધારે ઉત્તમ છે એટલે મેં સિંગ તેલ લીધું છે. હવે તેને વઘારિયા પેનમાં નાખીશું અને ગરમ કરવા મૂકીશું. અહીં મારે અથાણું તાજું ખાવા માટે બનાવવાનું છે એટલે મેં 1/4 કપ તેલ લીધું છે. જો તમારે અથાણું સ્ટોર કરવાનું હોય તો તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું હોય છે એટલે અડધો કપ તેલ લઈ લેવાનું.
હવે તેલને બરાબર ગરમ થવા દઈએ. તો થોડી વાર પછી તેલ બરાબર ગરમ થયું કે નહીં તે જોવા માટે આપણે તેમાં થોડો રાઈનો બોળો નાખીશું. તો બોળો એકદમ તરત ફૂટી અને ઉપર આવી જાય એટલે તેલ બરાબર ગરમ થઈ ગયું છે. તો ગેસ બંધ કરી દઈએ અને ગરમ તેલને હિંગ પર પડે તે રીતે પેનમાં એડ કરી દઈએ. તેલ એડ કરી અને તરત જ તેને 2 મિનિટ માટે ઢાંકી દેવાનું છે. હવે 2 મિનિટ પછી ખોલી અને બધું સરસ મિક્સ કરી લઈએ. તો આપણે તાજું અથાણું ખાવા માટે આ રીતનું બોળામાં સારી રીતે તેલ મિક્સ થાય એટલું જ એડ કરવાનું છે. જો આપણે અથાણાને સ્ટોર કરવાનું હોય તો તેમાં આના કરતાં ડબલ, એટલે કે આપણે અત્યારે 1/4 કપ તેલ લીધું છે તો તેમાં આપણે અડધો કપ તેલ લઈ લેવાનું. આપણે અથાણાને સ્ટોર કરવાનું હોય તો તેમાં તેલનું પ્રમાણ વધારે રાખવું પડે છે, એટલે અથાણું ખરાબ નથી થતું. હવે બધું જ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. તો તેને ઢાંકી અને બોળો એકદમ ઠરી જાય ત્યાં સુધી તેને મૂકી દઈએ. હવે મરચાંને 1 કલાક થઈ ગઈ છે તો ખોલીને જોઈ લઈએ. મરચાં એકદમ સરસ પલળી ગયા છે અને તમે જોઈ શકો છો તેમાંથી આ રીતે પાણી અલગ થઈ ગયું છે. તો હવે મરચાંમાંથી આ રીતે બધું જ પાણી નિતારી લઈએ અને મરચાંને કોઈપણ કોટનના કપડા પર કે પછી કિચન પેપર પર આ રીતે સૂકવી લઈએ. આપણે મરચાંને એકદમ સરસ કોરા થઈ જાય ત્યાં સુધી સૂકવી લેવાના છે. તો આ રીતે એક એક ગોઠવી અને આપણે તેને સૂકવી લઈએ. મેં અહીં મરચાંમાંથી બીજ અને નસોનો ભાગ બિલકુલ નથી કાઢેલો, એટલે અથાણું એકદમ સરસ તીખું અને આપણે તેમાં લીંબુ એડ કરેલું છે તો થોડું ખાટું એવું ખૂબ જ સરસ ટેસ્ટી અથાણું તૈયાર થશે. હવે બધા જ મરચાંને આપણે આ રીતે કોટનના કપડા પર સૂકવી દીધા છે. તો મરચાં એકદમ સરસ કોરા થઈ જાય ત્યાં સુધી તેને આ રીતે ઘરમાં જ પંખા નીચે 1-8 કલાક માટે સૂકવી લઈએ. તો 1-8 કલાક પછી મરચાં એકદમ સરસ કોરા થઈ ગયા છે. હવે તેમાં પાણીનો ભાગ બિલકુલ નથી રહ્યો. તો આપણે બસ આટલા સુધી સૂકવવાના છે, વધારે નથી સૂકવવાના. હવે મસાલો એકદમ સરસ ઠરી ગયો છે તો તેને એકવાર ચલાવી લઈએ અને બધા જ મરચાં બાઉલમાં એડ કરી દઈએ. મસાલો અને મરચાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો કોઈ વધારે ઝંઝટ વગર કે કોઈ વધારે મહેનત વગર આ અથાણું બધા જ બનાવી શકે તેવી એકદમ સરળ રીતે તૈયાર થઈ જાય છે. જો તમે વિડીયોમાં બતાવેલા પરફેક્ટ માપ અને પૂરી રીત સાથે આ અથાણું બનાવશો તો તમારું અથાણું એકદમ પરફેક્ટ તૈયાર થશે. બિલકુલ ખરાબ નહીં થાય, ચીકણું નહીં થાય કે પછી કાળું નહીં પડે. તમે તેને ફ્રીજમાં રાખો કે પછી બહાર રાખો તો પણ તેવું ને તેવું એકદમ તાજું રહેશે. તો હવે આપણે એકદમ સરસ મિક્સ કરી લીધું છે અને ખૂબ જ ટેસ્ટી એવું જમવાનો ટેસ્ટ ઘણો વધારી દે તેવું લાલ મરચાંનું અથાણું રેડી છે. હવે તેને પ્લેટમાં લઈ લઈએ. આ અથાણાને આપણે એરટાઈટ કાચની બોટલમાં ભરી અને રાખી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, પરફેક્ટ માપ અને અથાણું બિલકુલ ખરાબ ન થાય તેવી પૂરી રીત સાથે લાલ મરચાંનું અથાણું રેડી છે. જો પસંદ આવે તો જરૂર ટ્રાય કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.